આટલા મોટા પરિવારોને તમે ઉપર આભને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દો અને રાજ્યની સરકાર કે મને ખબર નથી, પોલીસ કમિશનર સુરત કે મને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનર સુરત કે મને ખબર નથી, આ કઈ રીતે શક્ય છે? એટલે આ બધાની આમાં મિલીભગત છે. પણ મને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ જે જગ્યાએ હું બેઠો છું આ જ રાજકોટ શહેરની એક 4 કર્મચારી પોલીસ કર્મચારીઓની ટોળકી જે રાજકોટ શહેરમાં મોટા તોડ કરતી એ જ ટીમ અત્યારે સુરતમાં પણ મોટા તોડ કરી રહી છે. ઓપ્શન વિજલાઇનમાં 1/2013ના કાયદા મુજબ તમે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, અથવા જેવી રીતે મોબાઈલ ટાવરવાળા કે ઓએનજીસી ખેડૂતના ખેતરમાં ખાડો કરે છે તો જે ભાડું આપે છે એમ તમે માસિક ભાડું થાંભલાનું 50,000 આપો, અથવા તો તમે ખેડૂતને વન ટાઈમ સેટલમેન્ટમાં એક થાંભલા દીઠ 2 કરોડ વળતર આપી દો. ઘણી વખત રાજકીય પક્ષોની જે કાંઈ આંતરિક લડાઈ હોય એ જાહેરમાં એવી રીતે રજૂ કરવામાં આવે કે પોતે ખેડૂતોના હામી છે અને ખેડૂતોને જે વ્યાજબી એની માંગ સ્વીકારવી સરકારને પણ કઠણ પડે. 15મી તારીખે ટ્રેક્ટર યાત્રા દ્વારા ગાંધીનગરની અંદર જે કાંઈ ખેડૂતોના વળતરના મુદ્દે હલ્લાબોલ થવાનું છે એ મામલે આજે રાજકોટમાં ખેડૂત નેતા એવા પાલ આંબલિયાએ સરકાર સમક્ષ કંઈક એવી મોટી માંગણી કરી દીધી છે કે સરકારે આમાં વિચારવું પણ શું. પાલ આંબલિયાનું કહેવાનું એમ છે કે ભાઈ એક થાંભલા દીઠ 50,000 રૂપિયા ભાડું ચૂકવો અથવા તો કાયમી વળતર પેટે 2 કરોડ રૂપિયા આપો. છે ને કમાલ. બીજી તરફ તેજ તર્રાર ધારાસભ્ય એવા જિગ્નેશ મેવાણીએ સુરત ડિમોલેશન મામલે મોટો ધડાકો કરી દીધો છે કે આની અંદર પોલીસ અને શાસક પક્ષના નેતાઓની ખુલ્લી સંડોવણી છે. રાજકોટની અંદર આજે જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયાએ જે કાંઈ ધગધગતી જ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે એ સમાચારનો મુખ્ય મુદ્દો છે. બીજી વાત એ છે કે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી એવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી. પ્રથમ પુણ્યતિથિએ રાજકોટ ભાવ વિભોર છે. અનેક સેવાકીય કાર્યો એમની યાદમાં કરવામાં આવ્યા છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજકોટની અંદર આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વળતરના પ્રશ્ને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેની અંદર ખેડૂત નેતા કોંગ્રેસના જે છે પાલભાઈ આંબલિયા એમણે આજે જાણે કે એવી મોટી વાત કરી દીધી છે કે સરકારને ખેડૂતોના વળતરની માંગણીનો સ્વીકાર કરતા નાકે દમ આવી જાય એવી વાત છે. ઘણી વખત રાજકીય પક્ષોની જે કાંઈ આંતરિક લડાઈ હોય એ જાહેરમાં એવી રીતે રજૂ કરવામાં આવે કે પોતે ખેડૂતોના હામી છે અને ખેડૂતોને જે વ્યાજબી એની માંગ સ્વીકારવી સરકારને પણ કઠણ પડે એવી સ્થિતિ સર્જી દેતા હોય છે. આપણામાં કહેવત છે ને કે હાર માગો તો પહોંચી મળે. અરે ભાઈ, જે રીતનો હાર માગવામાં આવ્યો છે આ તો મોટો જબર હાર માગ્યો છે. પાલભાઈ આંબલિયાએ શું કહ્યું પહેલા તો એ સાંભળો. ગુજરાતના ખેડૂતોને મફત વીજળી આપો. અમે સરકારને 3 ઓપ્શન આપવા માંગીએ છીએ. ઓપ્શન વિજલાઇનમાં 1/2013ના કાયદા મુજબ તમે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, અથવા જેવી રીતે મોબાઈલ ટાવરવાળા કે ઓએનજીસી ખેડૂતના ખેતરમાં ખાડો કરે છે તો જે ભાડું આપે છે એમ તમે માસિક ભાડું થાંભલાનું 50,000 આપો, અથવા તો તમે ખેડૂતને વન ટાઈમ સેટલમેન્ટમાં એક થાંભલા દીઠ 2 કરોડ વળતર આપી દો. આ માંગો સાથે અમે ગાંધીનગર અલ્ટિમેટમ આપવા સરકારને 15 તારીખે જવાના છીએ. એ વાંઢિયાનો પ્રશ્ન હોય, લોડાઈનો પ્રશ્ન હોય, રાશન પરનો પ્રશ્ન હોય, અમે લડ્યા છીએ. અગાઉ પણ રસ્તાઓ બ્લોક થયા છે. વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે સરકાર સાનમાં સમજી ગઈ, એણે તમામ જગ્યાએ કામ બંધ કરી દીધું અને ચૂંટણી પૈતી અને તરત ફરીથી પાછું
એ જે તાકાતથી સરકારે અત્યારે કામ ચાલુ કંપનીઓને ગુંડાઓ ભાડે આપવાનું કર્યું છે, એટલે આક્રોશ છે, એટલે અમે ખેડૂતોની વચ્ચે ગયા છીએ અને ખેડૂતોએ સામેથી કહ્યું છે કે હવે બસ થયું, હવે ગાંધીનગર જ જવું પડે. કોઈ ખેડૂત 12 તારીખે નીકળશે, એટલે કે આજે નીકળશે ટ્રેક્ટર લઈને, કોઈ ખેડૂત 13 તારીખે, જેટલું અંતર છે ગાંધીનગર એ પ્રમાણે ધીરે ધીરે હાલતા થઈ અને 15 તારીખે સવારે 10 વાગે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થઈ અને ત્યાંથી ગાંધીનગર અમે સરકારને એક અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. જો મિત્રો, પાલ આંબલિયા સ્પષ્ટ કરી રહ્યા છે કે એક થાંભલાનું ભાડું 50,000 રૂપિયા આપો અથવા તો કાયમી જે છે એના 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે. જે કાંઈ ટેકનિકલ બાબતો છે, સરકારે જે કાંઈ વસ્તુ કરી છે અને ખેડૂતોને એ નિર્ણય સામે વાંધો છે, તો એના ઉકેલ માટે જે છે એ પ્રયત્ન કરતા હોય એને પણ હવે આમાં કઈ રીતે આગળ વધવું એવી સ્થિતિ પણ કદાચ નિર્માણ પામી શકે. ખેડૂતોના વળતરનો મુદ્દો વ્યાજબી છે. કોંઢ અને જેતપર મોરબીમાં જે રીતે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અને ભાડેથી લીધેલી પોલીસ શબ્દ પ્રયોગ વાપર્યો છે. ગોપાલ ઇટાલિયાએ જ્યારે ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને પછી જે વક્તવ્યો આપ્યા અને ત્યારબાદ પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી આ બધાના જે નિવેદનો છે એના ઉપરથી ખેડૂતોને આ મામલે થોડુંક વધારે બળજબરી થઈ હોય એવું તેમનું કહેવું છે. અને ખેડૂતોનો રોષ પણ આપણે જે રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે એના ઉપરથી જોઈ શકીએ છીએ. વળતરના મુદ્દે જે આખો આ સમરાંગણ બની ગયો છે, એ સમરાંગણનું ફળશ્રુતિ જે છે એ ખેડૂતોના હિતમાં થાય એ વધારે આવકાર્ય ગણાશે. જ્યારે સુરતમાં ડિમોલેશન કોણ કરી ગયું એ જ મુદ્દો છેલ્લા 12 દિવસથી ચર્ચાસ્પદ હતો. ત્યાંના મ્યુનિસિપલ કમિશનરે વળી તપાસ ચાલુ છે એવું મીડિયા સાથેના કોન્ફરન્સની અંદર જવાબમાં 15 વખત આવું કીધું. મીડિયા હે માનતા નહીં. અનેક વાર મીડિયાઓએ જે રીતે અધિકારીઓને સિંઘમ ચીત્યા, પણ વખત આવે ત્યારે મીડિયાને જે છે એનું સ્થાન બતાવી દે છે. છતાં પણ મીડિયા કે માનતા નહીં એવું જ થયું અને મીડિયા સાથે ઘર્ષણ પણ કરવામાં આવ્યું. પરંતુ જે ડિમોલેશન થયું એ છેલ્લે જ્યારે સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ જિગ્નેશ મેવાણી જે છે એમણે આ મામલે કંઈક નવું શોધી કાઢ્યું છે. એમણે ધડાકો કરતા જણાવ્યું કે આ મોટી સાંઠગાંઠનું પરિણામ છે અને એનું કનેક્શન પણ રાજકોટ જ છે. આપ સર્વ જાણો છો કે રાજકોટના પોલીસ તંત્ર વિશે જિગ્નેશ મેવાણી અવારનવાર જે છે એ ટહુકા કરી ચૂક્યા છે. જો કે મોટાભાગના પોલીસ તંત્ર ઉપર એમની જે બિંદાસ ટિપ્પણીઓ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. પણ આજે એમણે સુરતના ડિમોલેશન પ્રકરણે જે કાંઈ નિવેદન કર્યું છે એ ચોંકાવનારું છે, ધડાકા જેવું છે. સાંભળો. રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન અને કોર્પોરેશનના એકબીજાના મેળાપીપણા વિના આટલું મોટું કૌભાંડ એ કોઈ અંજામ આપી શકે નહીં. મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ સુધાર પણ મારે કદાચ કરવો પડે, પણ મને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ જે જગ્યાએ હું બેઠો છું આ જ રાજકોટ શહેરની એક 4 કર્મચારી, પોલીસ કર્મચારીઓની ટોળકી જે રાજકોટ શહેરમાં મોટા તોડ કરતી, એ જ ટીમ અત્યારે સુરતમાં પણ મોટા તોડ કરી રહી છે અને એ પૈકીના કોઈ કર્મચારી, અધિકારીઓ આ પ્રકરણમાં ઇન્વોલ્ડ છે. વત્તા મીડિયાના મિત્રોએ ચલાવેલા વિઝ્યુઅલમાં ટાઉન પ્લાનિંગનો એક કર્મચારી અને પોલીસના બીજા 3 થી 4 કર્મચારી, જે પૈકીના 1-2 લોકો મોઢે રૂમાલ બાંધીને પણ ઊભા છે. અને મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું કે મને શું ચાલી રહ્યું છે, શું ઘટના બની ગઈ, કોણ આવીને તોડી ગયું, કોણે બધું બુલડોઝ કર્યું, કશું જ ખબર નથી. તો ભાઈ તમે ચૂપચાપ રાજીનામું આપીને ઘેર ભેગા થઈ જાઓ ને. તમારી નાકની દાંડી નીચે આટલી મોટી ઘટના બને, આટલા મોટા પરિવારોને તમે ઉપર આબને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દો અને રાજ્યની સરકાર કે મને ખબર નથી.
પોલીસ કમિશનર સુરત કે મને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનર સુરત કે મને ખબર નથી. આ કઈ રીતે શક્ય છે? એટલે આ બધાની આમાં મિલીભગત છે. હું તો માંગ કરું છું કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી કોઈ એસઆઈટી અથવા તો સીધું સીબીઆઈને એનું ઇન્વેસ્ટિગેશન સોંપવું જોઈએ. આમ જિગ્નેશ મેવાણીનું કહેવું એમ છે કે જે કાંઈ રાજકોટ કનેક્ટેડ જે કાંઈ પોલીસ તંત્ર છે ત્યાં રહેલા એમની પણ આમાં ભૂમિકા હોઈ શકે છે. જે હોય તે ડિમોલેશન થયું છે, કાયદેસર થયું છે, નથી કાયદેસર થયું, એ તપાસનો વિષય છે. સરકાર પણ આ મામલે કંઈક કરશે, કારણ કે હવે વાત જે છે એ થોડીક વણસી ગયું એવું તો લાગે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી રાજકોટના લાડીલા હતા. ખૂબ જ એમણે રાજકોટ માટે કરેલું છે. મેયર કાળથી લઈ અને મુખ્યમંત્રી સુધીની એમની સફર જે છે એ સંવેદનાસભર રહી છે. અને વ્યક્તિગત નામથી એ ઓળખવાની એમની જે સ્ટાઇલ હતી, એમના બોલવાનો લહેકો પણ કેટલાય લોકો જે છે એ સ્વીકારી ચૂક્યા હતા. અને આત્મીય સંબંધ ધરાવનાર વ્યક્તિ એવા વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજકોટમાં અનેકવિધ સામાજિક કાર્યો જે છે, સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા. રાજકોટ લઘુમતી મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક ફ્રૂટ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને હિના ફાઉન્ડેશનમાં માનસિક અસ્થિર બાળકોને સાહેબના એક શ્રદ્ધાંજલિ પાઠવતા તેમની સાથે ભોજનનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ. આવા સહૃદય અને જેને કહી શકાય કે ખૂબ જ લાગણીશીલ એવા વિજયભાઈ રૂપાણીને આજે પણ લોકો ખૂબ જ યાદ કરી રહ્યા છે અને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ છે એ પણ આપી રહ્યા છે. સાંઢિયો પુલ આખરે તૈયાર થઈ ગયો છે અને આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે. ખૂબ જ સારી બાબત છે. ભલે મોડું થયું કે ભાઈ જે કાંઈ બાબત ઉપસ્થિત થઈ હોય પણ ચોમાસા પહેલા જે છે આ પુલ લોકાર્પણ થઈ જશે એ પણ બહુ મોટી વાત છે. ત્યારે સાંઢિયા પુલના જે કાંઈ ઓવરવ્યૂ દ્રશ્યો છે એ પણ આપ જુઓ. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે આટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.